જય માતાજી। આજે હું તમને બ્લાઉઝમાં કાજ અને બટન કેમ ટાંકવા તે હું બતાવું છું। પહેલાં બ્લાઉઝ આ રીતના બે ભાગ છે, જે કાજવાળો અને બટન પટ્ટીવાળો બે સામે સામે રાખવાના છે અને તેને આ રીતના એક સરખા રાખી અને ચોકના નિશાન કરી લેવાના છે। પહેલું નિશાન આપણે આ છેડે કરશું બ્લાઉઝના। પહેલું નિશાન આપણે આ નીચેનો જે ભાગ છે છેડે ત્યાં કરશું ચોકનું, અહીંયા એક નિશાન અને બીજું નિશાન આ ઉપરની સાઈડ અહીંયા કર્યું છે અને બંનેની વચ્ચે અહીંયા કર્યું છે આ ત્રીજું નિશાન। 3 નિશાન થઈ ગયા છે। હવે આ બેની વચ્ચે વટલું બટન અને નીચેનું બટન બંનેની નીચે એક નિશાન કરી નાખવાનું, એટલે ચોથું બટન થઈ ગયું। અને હવે ઉપરનું ને વચ્ચેની નીચે એક નિશાન કરી નાખવાનું, એટલે આપણા 5 બટન થઈ ગયા। 1 1 2 3 4 ને 5। હવે આપણે કાતર વડે તેને કટ કરશે। હા, બટન ગાજ પટ્ટી છે, ગાજ પટ્ટી છે, તેને આપણે આમ બેવડી રાખવાની છે। આ રીતના બેવડી રાખી દીધી છે અને જ્યાં ચોકના નિશાન દેખાય છે અહીંયા છેલ્લું છે, બસ કાંઈ નથી કરવાનું, ખાલી આપણે આ કાતરને આમ સેજ આમ હલાવીને સેજ આમ અડાડીને સેજ અડાડવાની છે અને ચેકો કરવાનો છે અહીંયા, એટલે આ રીતના ચેકો પડી જશે, જોઈ શકો તમે। અને આ બીજું ત્યાં પણ આપણે એમ જ કરવાનું છે, અડાડવાનું છે અને આ પણ જો ચેકો પડી ગયું છે। આપણું ગાજ થઈ ગયું છે ત્રીજું, ને આ ત્રીજું, આ બીજું થયું, આ ત્રીજું થઈ ગયું છે। હવે આ ચોથું તમને કરી બતાવીશ, ખાલી ચેકો જ પાડવાનો છે આપણે, અડધા ઇંચથી નહીં પણ ઓછો થવો જોઈએ ચેકો। ચોથું પણ થઈ ગયું છે અને હવે પાંચમું તમારે કાતર પકડવાના ધ્યાન રાખવાની છે, સેજ જ લીટો ચેકો મારવાનો છે, જાજો ના થઈ જાય તેની પણ જો ના થયું હોય તો આવી રીતના કાતર ધીમે ધીમે કરીને તમે કરી શકો છો, પણ બહુ ધ્યાન રાખીને કરવાની છે। હવે આપણા આ ગાજ થઈ ગયા છે। હવે આપણે તેને દોરા વડે સીવી લેશી જેના છેડા। હવે આપણે કઈ રીતના ગાજને આપણે વર્ટિકલ છેડા ઉટવાના છે, છેડા આ રીતના અને સુઈ એમ નાખશી। પહેલાં જે આ ખૂણો છે ને, ખૂણામાં આપણે પહેલાં ધ્યાન રાખવાનું છે, ખેંચીને આ રીતના આ વચ્ચેથી સોય કાઢવાની છે, અંગૂઠો રાખવાનો છે આ રીતના અને વચ્ચેથી સોય કાઢશે દોરાની, આ રીતનું ટાઈટ કરવાનું છે ખેંચીને, જામ કરતા જશે। ગોઠો વચ્ચે રાખવાનો છે, આ રીતના દોરામ રાખવાનું, સોય કાઢવાની વચ્ચેથી આ રીતના, એટલે આપણા છેડા ઉટાતા જશે, શકો છો તમે આ રીતના। આ રીતના મદદથી અંગૂઠાની છેડા મૂકવાના છે। જો તમે કેવી રીતના ઉટાય છે, છેડા આપણા ઉટાઈ જશે ગાજના, ને એક સાઈડ થઈ ગયું છે અને બસ આ જ રીતના કરી લેવાના છે બટન। એક સાઈડ ઉટાઈ ગયા છે, આપણે બીજી સાઈડ ઉઠશે, બ્લાઉઝને તો ફેરવી નાખશે આમ, ગોઠો
રાખવાનું છે આંગળી આવડે કરતા રહેશે વચ્ચેથી ને આપણું ગાજ તૈયાર છે જોઈ શકો તમે છેડા તેને ઉટાઈ ગયા છે આપણે તો ગાજ થઈ ગયું છે હાથેથી ને શકો તમે એટલું સરસ હવે આપણે બટન ટાંકશું હવે આપણે બટન ટાંકવાના છે બટન પટ્ટી છે હું તમને બટન ટાંકીને બતાવીશ જ્યાં નિશાન છે ત્યાં જ આપણે સોય આ રીતના લેવાની છે અને બટન છે બે આમાં બટનમાં છીંડા છે એક બટનમાં સોય નાખી પછી આપણે દોરો કાઢશે આ રીતના કાઢી રાખી છે હવે આપણે બીજા છીંડામાંથી ને નીચે જવા દેશે આ રીતના પાછું નીચેથી ને જે પહેલું છીંડું છે તેમાં જવા દેશે અને પાછા આપણે નીચે જવા દેશે આ રીતના આપણે 7-8 વાર કરી લેશે એટલે આપણું બટન ટકાઈ જશે આ બટનમાં આપણે 8-9 વાર ટાંકા લઈ લીધા છે હવે આપણે સોયને નીચે જવા દેશે અને આમ બ્લાઉઝ ઊંધું કરી નાખશે આ રીતના પછી આપણે ઊંધી જ રીતે આ રીતના ટાંકા લઈ લેશું વચ્ચેથી સોય કાઢવાની પછી બસ 2-3 વાર ટાંકા લઈ અને દોરો કટ કરી નાખવાનું આ રીતના આપણું બટન ટકાઈ ગયું છે આપણું બ્લાઉઝ છે આ રીતના આપણે ગાજ બટન કરીને બંધ કરી દેવાનું છે બટન રીતના એક બટન મેં ટાંક્યું છે હું બધાય ટાંકી લઈશ આપણા ગાજ બટન એટલે તૈયાર